સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. એન્ડ હવે આપણે આજે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જ્યાં મને બહુ સુકૂન મળે છે અને બહુ જ મજા આવે છે. અને એ જગ્યાએ તમે લોકો પણ જઈને જોશો તો બહુ જ સુકૂન મળશે. અને હું બહુ જ બોર થઈ રહી હતી અને વિચારતી હતી શું કરું કેમ કે સવારના 8 વાગ્યામાં હું તો ચાલી હતી એક સ્પેશિયલ જગ્યાએ જેમને મળીને દિલને એટલી સુકૂન અને રાહત મળે છે. અને હું સૂરજની કિરણો લઈ રહી છું સવારમાં, કેમ કે ઠંડી બહુ લાગતી હતી અને ગાડીમાં બોર બી થતી હતી એટલા માટે. અને આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલામાં. અને આ છે સાવરકુંડલાની બજાર. નામ તો મને નથી આવડતું, બટ બસ જગ્યા જોઈને મને એવું હતું કે હું વિડીયો શૂટમાં લઉં, એટલા માટે મેં લઈ લીધું. અને હું પહોંચી ગઈ છું એ સ્પેશિયલ જગ્યાએ જેને જોઈને બહુ જ સુકૂન થાય છે. અને ત્યાં અત્યારે મારા ખ્યાલથી કામ ચાલુ છે. આ તેનો રસ્તો છે ઉપર જવા માટે. અને ત્યાં અમને એક અમારી ફ્રેન્ડ લઈ ગઈ હતી. અને આ એ જગ્યા છે બહુ જ મસ્ત છે. આ લોકોને કે દિલથી આમ સુકૂન જેવું ફીલ થાય છે, જેનું નામ છે માનવ મંદિર. ને હું આવી ગઈ છું માનવ મંદિરમાં મારા ફ્રેન્ડ્સ લોકો સાથે. અને હવે માનવ મંદિરમાં અત્યારે તો બહુ મસ્ત વ્યૂ હતો. આ ત્યાંની કાર છે, તેને યારમાં મેં થોડા ઘણા ફોટોઝ ક્લિક કર્યા. અને પછી હું અંદર હાલી ગઈ, બધું જોતી હતી. તો મારી ગાડી પાસે બે સારા એવા ક્યુટેસ્ટ એવા એમ કે દિલના સુકૂનવાળા મારા નવા બે ફ્રેન્ડ્સ મળી ગયા. અને હું એમની પાસે વાતો કરવા માટે જતી હતી. એક તો મને બોલાવતી જ નથી, વહી ગઈ મને બોલાવ્યા વગર, અને બીજી મારી સાથે વાતો કરતી હતી. વાતો કરતાં અમે પહોંચી ગયા અંદર માનવ મંદિરમાં, જ્યાં બહુ જ સારું બધું ડેકોરેશન કરેલું છે. ત્યાં બાપુ બેઠા હતા, એમણે અમને બધાને ચોકલેટ આપી. એ ચોકલેટ મળી તો અમે બહુ રાજી થયા, કેમ કે મોટી ચોકલેટ તો બધા ખાતા હોય છે, એક નાની ચોકલેટ દિલથી મળે બહુ મોટી વસ્તુ છે. અને અમે પહોંચી ગયા હતા મારી નાની એવી ક્યુટેસ્ટ ફ્રેન્ડ પાસે, જે મને કહે છે કે મને પહેલાં માયરું, એની કોઈક ફ્રેન્ડે એને માયરું હતું તો એ રોવા માંડી, તો એ મને હગ કરી ગઈ. આઈ એમ સો લકી યાર કે મને આ લોકોનો પ્રેમ મળ્યો, કેમ કે આ લોકોનો પ્રેમ નસીબવાળાને મળે છે. અને એને જોઈને મને બી એટલું રોવું આવતું હતું યાર કે આવી લાઈફ કેમ શું કામે. તો આપણે આપણી લાઈફને બહુ શુકર કરવો જોઈએ. આ બીજી ફ્રેન્ડ મારી આવી ગઈ. હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી માનવ મંદિરે, પણ ત્યાંનો એક્સપિરિયન્સ કહે તો આમ સારો બી રહ્યો છે બહુ. અને આ લોકોને મળીને મને એટલું દિલથી સુકૂન થયું. આ મારા બીજા ફ્રેન્ડ્સ લોકો આવી ગયા મારી પાસે. એ મારી પાસે માંગી રહ્યા છે બંગડી અને વોચ, કે મારી માટે નેક્સ્ટ ટાઈમ તમે આવો તો મારી માટે તમે બંગડી અથવા વોચ લઈને આવજો. પહેલી બેટી છે એ બી મારી પાસે બંગડી માંગે છે કે તમે મારી માટે બંગડી લઈને આવજો. હવે આ પાછળથી આવી એ બી એમ કહે છે કે તમે મારી માટે નાકની નથડી લઈને આવજો, કેમ કે મારી નથડી બહુ ગમીને. આ અમે લોકો મસ્તીઓ કરી રહ્યા છીએ, જે અમને બધી એ પોતાની દિલની વાતો કરે છે મારી સાથે, હસી ખુશીથી રમે છે. આ લોકો સાથે રહીને મને એવું લાગ્યું જ નહીં કે આ લોકોને હું પહેલી વાર મળી છું, કેમ કે બહુ દિલનું સુકૂન મળ્યું. અને લોકોને જોઈને મને રોવું બી બહુ આવ્યું હતું. અને આ બધા લોકોનો પ્રેમ જોઈને મને એવું લાગ્યું કે ના, માનવની અંદર પ્રેમ હોય કે ના હોય, પણ આ લોકોના અંદર બહુ પ્રેમ છે. મને ફ્લાઇંગ કિસો આપતા હતા. અને જેમ કે મારા ફેન ફોલોઈંગ તો મને લવ કરે જ છે, પણ આ લોકો બી મને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા તો બી મને આટલો બધો પ્રેમ આપ્યો ને આટલું બધું મને રાખ્યું. અને અમે લોકો પહોંચી ગયા હતા ગરબા રમવા માટે, કેમ કે ગુજરાતી છે તો ગરબા તો રમવા જ પડે. એ લોકો સાથે ગરબા રમીને મને બહુ જ ખુશી થઈ, કેમ કે યાર એ લોકો સાથે ગરબા રમીને આમ કેમ કે ફિલિંગ જ કંઈક અલગ છે. ને આ અમારે બધા ભેગા થઈને અમે ગરબા રમતા હતા. એટલી મજા આવી કે આ લોકો સાથે એક દિવસ રહીને બી મને એમ થયું કે હું યાર રોકાઈ જાઉં, કેમ કે એક દિવસ બી મારી માટે બહુ જ ટૂંકો હતો. એ લોકો સાથે વિતાવેલો હરેક પલ, હરેક સમય મારી માટે બહુ લકી છે. અને આ મારા બીજા ફ્રેન્ડ મને બધી વાત શેર કરે છે, મને કહે છે, મને જોવે છે. અને આ લોકો રમે છે. નવસાદભાઈ છે, અફસાના છે, એ લોકો બહુ ખુશ હતા. અમે આખું ગ્રુપ ગયા હતા મળવા માટે. આ લોકો સાવરકુંડલાના છે ને આ એકલી રમે છે. અને હું થાકી ગઈ હતી એટલે હું બેઠી રમતી હતી, બધા સાથે વાતો કરતી હતી. એમાં એક તો એડવોકેટ છે જેમની તબિયત ખરાબ થઈ ગઈ છે, છતાં પણ એ ત્યાં છે. અને નાની બેબી આવી મારી પાસે, મને કહે છે કે મને પહેલાં માયરું. આટલું નાનું બચ્ચું ત્યાં રહે છે અને જોઈને એમ થાય છે કે યાર આવી લાઈફ શું કામ, આના કરતાં આપણી લાઈફ લાખ દરજે સારી છે. પણ એ નાનું બચ્ચું છે ને એટલું સ્વીટ એન્ડ ક્યુટેસ્ટ હતું કે મારી સાથે હાલતું હતું. અને મને સાથે એટલું એનું બની ગયું ને કે મારા ફોનમાં ગેમ રમવા માંડી, મને વાત કરતી હતી કે મને તારી સાથે લઈ જતું. પણ હું મારી સાથે કેમ લઈ જાવ યાર. પણ મને એને મળીને એટલી મજા આવી, જોઈને મને એની દિલની બધી વાત શેર કરી રહી છે ને મારા ખોડામાં આવીને બેસી ગઈ. હું એને કહું છું કે તારી લાકડી મૂકી દે, લાકડી મૂકીને હાઈ કરતો, એ લાકડી મૂકીને હાઈ બી કરી નાખે છે. જો બધા હાઈ કરે છે.
પછી એને એવું થાય છે કે મારી સાથે ને સાથે પછી મારી સાથે સાથે હાઈલી આવી. અને આ લોકોએ મારા જે દુખણા લીધા છે, આ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મને એટલી હેપીનેસ થઈ છે. અત્યાર સુધી દુખણા તો મારા બહુ બધા લેતા હોય છે, પણ જે આ લોકોએ દિલથી પહેલી વાર મળી અને મારા દુખણા લીધા ને મેં લોકોને ચોકલેટ આપી, એ પછી મને એમ થયું કે ના, લાઈફ જીવી હોય ને તો આ લોકોને તો પહેલાં મળવાનું જ, કેમ કે આ લોકો સાથે રહીને હું તો એટલું જ કહું છું કે સુકૂન એટલો મળે છે કે વાત જવા દો ને. એ પછી હું પહોંચી ગઈ મારી એક ફેનના ઘરે, જે મારી બહુ મોટી ફેન હતી, જે મારા લાઈવથી લઈને હરેક વસ્તુ મૂકતી ક્યારે બી નથી, બધી જ વસ્તુને નોટ કરે છે. મને દોડતી મળવા આવી ગઈ ને એટલી ક્યુટેસ્ટ હતી કે મને જોઈને એને એટલું એક્સાઇટેડ થઈ ગયું કે મને એના ઘરે બોલાવી હતી. અને સાવરકુંડલામાં હું એના ઘરે મળવા માટે ગઈ હતી અને આ અમે બધા મસ્તીઓ કરી રહ્યા હતા. અફસાના એનો દીકરો છે, નામ મેં ગોલું રાખ્યું હતું. પેલી બાજુ સલમાન બેઠો હતો, આ બાજુ નવસાદભાઈ ને બધા બેઠા છે. જો નવસાદભાઈ નું બોલાવું છું કે હવે આવતા રહ્યો આ બાજુ વ્લોગમાં, નકર પછી તમે એમ કહેશો કે વ્લોગમાં મને લેતા નથી. આ મારા નવસાદભાઈ આવી ગયા. નવસાદભાઈ મારા બહુ જૂના ભાઈ છે, જ્યારે મારું ટિકટોક ચાલુ હતું ત્યારથી. અને આ એ બ્યુટીફુલ ગર્લ છે જેના ઘરે હું ગઈ હતી, જે મારી નાની એવી સમજો તો નાની એવી અને મોટી સમજો તો મોટી એવી ફેન છે. એનો ભાઈ છે જેનો હમણાં બર્થડે આવી રહ્યો હતો, તો એ મને કે મારે બી વ્લોગમાં આવવું છે. તો બંને ભાઈ બહેનો મને મળ્યા અને એ પછી હું ગઈ હતી વિડીયો બનાવવા માટે, કેમ કે હું ક્યાંય બી જાઉં તો વિડીયો તો હું મૂકતી જ નથી, કારણ કે વિડીયો તો પહેલાં બનાવવાના. વિડીયોઝ અને ફોટોઝ તો મારી માટે પહેલાં હોય, ખાવાનું પછી પહેલાં વિડીયોઝ અને ફોટોઝ. ને લોકેશન બી બહુ જ સારું હતું. માનવ મંદિર છતાં જ રસ્તામાં જ આવે છે, મિની સાસણ જેવું જ લોકેશન હતું. ત્યાં હું પહોંચી ગઈ અને પછી આપણે આવી ગયા ઘરે. સો ગાઈઝ, તમને લોકોને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા લોકોનો ખૂબ બહુ બધો પ્રેમ આપજો. અને આવી જ રીતે હું વ્લોગ બનાવેલો, કેમ કે હું બહુ થાકી ગઈ હતી. તો હવે આપણે આ વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. એન્ડ પહેલાં જ કહું છું, પ્લીઝ સપોર્ટ મી ગાઈઝ. જેવો સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકમાં આપ્યો તો એવો જ સપોર્ટ મને હવે યુટ્યુબમાં આપો. થેન્ક યુ ગાઈઝ, લવ યુ સો મચ, ઓલ ઓફ યુ. બાય.